Audio Jungle. Audio Jungle. આજે મેં પાટણ વિધાનસભાની અંદર આવતા 110 ગામ અને 110 ગામોની અંદર જે પણ ગ્રામ પંચાયતની અંદર ગ્રામ પંચાયતના સરપંચનું અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, ચૂંટણી છે, એ તમામ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેરાત કરી છે. એક તો ઘણા વર્ષો બાદ લોકશાહીની અંદર 3 વર્ષ બાદ ચૂંટણીઓ આવી છે. મોડા પણ ચૂંટણીઓ આવી, અમે એને આવકારીએ છીએ, પરંતુ ઘણીવાર ચૂંટણીઓના લીધે ગામડાઓની અંદર કાયમ માટે વેરઝેર થઈ જતા હોય છે. આવું ના થાય અને ગામડાની અંદર ચૂંટણીઓ સમરસ થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ 15 કે 10 લાખના ગ્રાન્ટની વધુ ગ્રાન્ટનું આયોજન કરેલું છે. મારા મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ. એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ, સલામતી અને એકતા જળવાય એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ અને જે વધારાની ગ્રાન્ટ મળે ગામ લોકો જે નક્કી કરશે એ વધારાની ગ્રાન્ટ અમે ગામ લોકોને આપીશું.